આપણે અત્યારે આવી ગયા છીએ ચિત્રા શિક્ષણ નવી સોસાયટી પડે છે ત્યાં આપણે પૃથ્વીભાઈના ઘરે આવ્યા છીએ. એને અત્યારે હમણાં રજાડીને બાણું ખોલીને રજાડ્યા છે, રાખી ગયા છે. ત્યારે જો માછલી પાસે બેઠા છે, જોવે એની માછલી. પૃથ્વીભાઈ કેટલી માછલી હતી આમાં? એમાંથી 12 માછલી. હા, લાવો તો એ શું છે? રોગ આવ્યો ને છે, મરી ગઈ. એ શું છે? લાવો તો ખાવાનું છે. જો આ માછલીનું ખાવાનું છે. આ જો ઝીણું ઝીણું ખાય છે. રોગ આવ્યો ને ભાઈ માછલીનો, એટલે જો તો આ 4 જ રહી છે મૂળ ખાલી. જો તો ચાલ આગળ. હાલો મિત્રો, આપણે બહાર જઈએ, બહારનો નજારો જોઈએ. અત્યારે તો જો આ બધી નવી સોસાયટી બને છે. અત્યારે કામ ચાલુ છે ધીરે ધીરે, તો પછી બધે ભાડે આપવાનું છે એવું છે. અને સામે જો આપણે ઓલો માળ નાખનો ડુંગરો ચોખ્ખો દેખાય છે. દેખાતો હોય તો કોમેન્ટ કરજો. હવે આપણે મળીએ આગળ, નવું દેખાડ્યું તમને અમે. ચલો મિત્રો, હવે અમે જવામાં તૈયારીમાં છીએ. હવે જોઈ લો, પૃથ્વીભાઈ કિક મારે છે, ગાડી ચાલુ નથી ખાતી. હેલો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ પૃથ્વીરાજભાઈના ઘરેથી. હવે અમે વિપુલભાઈના ઘરે જ આવી છીએ. સરપંચ, અમારો સરપંચ કહેવાય છે એ. અને સરપંચ એટલે કેમ કે એ ભાઈ છે ને આખી રાત બધાની ગામની સોચ કરતા હોય, પછી દિવસે જાગે નહીં. અત્યારે જગાડ ફોન કર્યો છે એટલે જાગશે હમણે. એટલે હવે ફોન ઉપાડીને કીધું છે આવો ઘરે એમ. એટલે હવે ત્યાં જ આવી છીએ. ત્યાં જઈને તમને એને મળવી, પછી તમને કેવી. સારો આવજો. ચલો ભાઈ, દેખો अब मैं क्या करता हूँ. હેલો મિત્રો, જો અત્યારે અમે વિપુલભાઈના ઘરે આવી ગયા છીએ. હજી ભાઈ સરપંચ જેમ જાગ્યા નથી, હજી જાગે ઊંઘમાં છે. ઊંઘમાં જો હજી પીસી કરે છે. હળે જો 9 વાગ્યાનો ફોન કર્યો છે તો હજી પીસી જ કરે છે. જો અત્યારે અમે વિપુલ, મનીષ બધા અમે જઈએ છીએ. मायला बाबू भाई ऐसे डायरेक्ट बाबू तेरा तो गेम बजाना. હવે ચિત્રા અમે રખડવા જઈએ છીએ. હવે પછી ત્યાં જઈને તમને દેખાડવી કીધું ચિત્રાનો માહોલ. હવે અમે આવી ગયા છીએ ચિત્રા SBI બેંકે. હવે આપણે છે ને મનીષભાઈનું થોડુંક કામ છે બેંકનું, પતાવી દઈએ પછી આપણે આગળ તમને નવું દેખાડીએ. ચિત્રા SBI બેંકમાં હવે આપણે મનીષભાઈનું કામ થોડું પ્રોસેસમાં છે, એટલે થોડું વાર લાગે. હા ભાઈ સરપંચ. હેલો મિત્રો, અમે જઈ રહ્યા છીએ હવે સવાઈનગર. અને આજે મનીષભાઈનું બેંકનું કામ થયું નથી હજી. સાહેબ બહાર ગયા હતા ને એવા બધા બહાના કાઢ્યા હતા. હવે 2-3 દી પછી આવવું પડશે એવું લાગે છે. ये तो लेटेस्ट न्यूज़ है. જો મિત્રો, આ છે કાળુભાનનું નાળું. પાણી હમણાં બહુ આવ્યું હતું, પણ સારું વરસાદ ઓછો પડ્યો તો પાછું ઉઈ ગયું છે. ધીમે ધીમે પાણી ગરું હતું બધે, પણ આવ્યું નહીં કાંઈ. હવે કાળું બહાર ફૂલ થઈ ગયા હતા. હવે હમણાં આગળ કાંક નદી એકાદી આવે તો દેખાડવી, બરોબર. જો મિત્રો, અમે હવે માડીએથી આંક્યોર અંદર વી આવે છીએ. સવાઈનગર બાજુ જવા તૈયારી છે ફૂલ. હવે આ બધે જોવો તો ખેતરમાં પાણી ગરી ગયું છે અને પાકની પત્તર ઠોકી રાખી છે બધાય. કપાન બધું બળી ગયું બિચારાનું. અને આમ જો આ બાજુ જો નકરું પાણી જ દેખાય છે. આ નકરું કપા બધું ભાળી દીધું. અને એક તો આ રસ્તો અમારો એક ખરાબ, રોદાસ આવે નકરા થાકી ગયા છે. આવે એટલે આવે. જો આ પાણી જો આમાં ભર્યું બધે. એ વાત ઉપર એક ગીત ગાઈ નાખું મોટા. પણ તૂટી મારા કલેજાની કોર. ભાઈ अरे कहना क्या चाहते हो? જો તમે જો કેવી અમારા ડાયરાની મોજ છે. જો તમે ખાલી હજી આની પછીના વિડીયો તમને દેખાડશું અમે. આમ ડાયરો અમારો રાતનો કેવો સામે છે એમ. પણ પછી તમને ખબર હમણાં આમાં જોતા રહીજો એટલે તમને ખબર પડશે બધી. સારું, હાલો તો હવે ઘરે જઈને નાસ્તા પાણી કરશું, પછી મળશું આપણે બીજા વિડીયોમાં. 2000 years later. છે અમારો વાંગડો સુમિત. એ જ્યાં હોય ને જો એક્શન હોય ચાલુ જ હોય. અમારે કોઈ દે બન ન હોય. कौन है ये लोग? कहाँ से आते हैं? માથે દિવાળી આવે છે ભાઈ, ધ્યાન રાખજે તું. તારી દિવાળી દર વખતે બગડાય એટલે તું ધ્યાનમાં થોડોક માપમાં રહેજે.
ધ્યાનમાં રહેવાનું નહીં. એઠું બે નથી બેવું વાળે જ્યાં એના છે ને હારો ન થતો ક્યારેક તું છે ને ક્યાંક હાથો હાથ આવી જાય એટલે તું ભાઈ ધ્યાન રાખજે. તારી દર વખતે દિવાળી બગડે છે એટલે છે ને થોડુંક માપમાં રહી તું. ફટાકડો ખબર વસ કે કેવું થયું તું ખબર છે કે ભાઈ છે ને બાકસ ખિસ્સામાં હતું અને ઓલા બીડી બોમ્બ આવે ને જે આપણે પાણીમાં ફૂટે એ બીડી બોમ્બ ખિસ્સામાં અને બાકસ ને બે ખિસ્સામાં રહી ગયું. તે ભાઈના ખિસ્સામાં ફૂટી ગયું હતું અને આ આખા હાથાળે ફરફોલા પાડી દીધા હતા. ભાઈની દિવાળી બગડી હતી. દર વખતે તારી ભક્તિ જ્યાં હોય ત્યાં નહીં હાલે. હા ભક્તિ સ્વાગત વાળી એટલું યાદ રાખજો. એ રાવા દે વિડીયોમાં નહીં એવું બધું. વિડીયોમાં મસ્તી નહીં લેવાની એની એવી. અને જ્યાં હોય છે ને બધું પૂરું કરજો હો તમારું. જો એના નાટક જો અમારે જો. આ છે અમારા કિશોર કાકા અને કોમેડીમાં ગણો તો એની જેવું ગામમાં કોઈ કોમેડી કરી ન હોય કે. અને ભૂવા ગણો તો અમારે ભૂવા એ છે અત્યારે હાલમાં. હા સોલંકી પરિવારના ભૂવા અમારે 4 ઘરના ગણો ને તે ભૂવા એ છે. અને એને જાહેર કરી છે એટલે ત્યાં જાહેર જ આવું. પછી એકાદો બ્લોગ ત્યાં બનાવશું આપણે. પછી અને પછીના બ્લોગમાં વિચારશું નાનો બ્લોગ. હવે તો રાખવી આપણે. પછી એની કોમેડી નિરાતે તમને હું દેખાડીશ ક્યારેક. અમારા ક્રિસ્ટીબેન રોવે છે એટલે છે ને મનીષભાઈ એને ફટાકડા ફોડવાનું ઓલું કરે છે એટલે શાંતિથી જોઈજો. હવે આમ ફટાકડા ફૂટશે. મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ કેમ કે મારે થોડુંક દવાખાનાનું બહાર કામ આવી ગયું છે એટલે આપણે હું છે ને અત્યારે બહાર જાઉં છું. હવે પછી મળીએ બીજા બ્લોગમાં. આવજો. જય માતાજી.